હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ દેવ ક્યુઝિન. હું છું આશા અને આજે હું તમારી સાથે શેર કરવા જઈ રહી છું ઘઉંના લોટનો શીરો. જી હા ફ્રેન્ડ્સ, જનરલી આપણા ઘરમાં જાડા લોટનો શીરો બનતો હોય છે, પણ આજે હું તમારી સાથે ઘઉંનો ઝીણો લોટ એટલે કે રોટલી બનાવીએ છીએ તે લોટમાંથી શીરો કેવી રીતે બનાવાય તેની રેસીપી શેર કરવા જઈ રહી છું. આ લોટનો શીરો પણ એકદમ પરફેક્ટ બને છે. જો તમે ઘઉંના લોટને સારી રીતે ઘીમાં શેકશો તો એકદમ સરસ ટેસ્ટી એવો આ શીરો બને છે. સુવાવડમાં પણ આપણે શીરો સર્વ કરતા હોઈએ છીએ, તો આ એક હેલ્ધી રેસીપી છે અને બાળકોને પણ આપણે શીરો ખવડાવતા જોઈએ છીએ. તો ચોક્કસથી આ ઝીણા લોટના શીરાની રેસીપી ટ્રાય કરજો. ખૂબ જ ઇઝી છે, પહેલીવાર બનાવતા હશો તો પણ પરફેક્ટ બનશે. અને સાથે જો અડદનો પાપડ સર્વ કરીએ તો થોડો વધારે શીરો ખાઈ શકાય. એટલા માટે હું ચોખાનો કે અડદનો પાપડ ચોક્કસથી મારા ઘરમાં શીરા સાથે સર્વ કરું છું. તો ચાલો ફ્રેન્ડ્સ, શીરો બનાવવા માટે અત્યારે હું ગોળને કટ કરી રહી છું. તો ગોળ આપણે કોઈ પણ લઈ શકીએ છીએ. અત્યારે હું કોલ્હાપુરી ગોળમાંથી આ શીરો બનાવીશ. તમે દેશી ગોળનો ઉપયોગ પણ કરી શકો છો. તો ગોળને સારી રીતે કટ કરી અથવા તો ખમણીને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. ગોળ આ રીતે ખમણીને કે સમારીને લેવાથી તેનું પાણી ઝડપથી બની જશે અને આપણો શીરો પણ ફટાફટ બની જશે. તો હવે એક બાઉલમાં આપણે 1 કપ જેટલો ઘઉંનો ઝીણો લોટ લઈ લઈએ. હવે જે મેઝરમેન્ટથી આપણે ઘઉંનો લોટ લઈ રહ્યા છીએ તે જ પ્રમાણે આપણે આગળની વસ્તુઓ પણ લઈશું. તો તમે સ્ટીલની વાટકી છે કે કોઈ બીજો બાઉલ છે તે માપ જ આપણે કન્ટિન્યુ રાખવાનું અને તે જ માપથી આપણે ઘી, ગોળ અને પાણી લઈશું. હવે આપણે જે ગોળ સમારેલો હતો તેમાંથી 3/4 કપ જેટલો ગોળ અત્યારે હું યુઝ કરી રહી છું. તમે જે રીતે ગળપણ ખાતા હોય તે રીતે વધારે કે ઓછો ગોળ લઈ શકો છો. તો આ આપણું પરફેક્ટ મેઝરમેન્ટ ગોળ અને ઘઉંનું થઈ ગયું છે. એક તપેલીમાં આપણે 2 કપ જેટલું પાણી લઈ લઈશું. હવે ઘઉંનો લોટ છે તો કઈ રીતે પાણી એબ્ઝોર્બ કરશે એ આપણે જોવાનું રહેશે. જો થોડું વધારે પાણી એડ કરવાની જરૂર પડે તો પાછળથી આપણે એડ કરી શકીએ છીએ. પણ અત્યારે 2 કપ જેટલું પાણી મેં ગરમ કરવા મૂકેલું છે અને જે ગોળ આપણે માપ પ્રમાણે લીધેલો હતો તે આપણે એડ કરી અને તેને થોડો ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરી લઈએ. વધારે ગરમ નથી કરવાનો કે ચાસણી પણ નથી લેવાની, જસ્ટ ગોળને આપણે સારી રીતે ઓગાળીને લેવાનો છે. ગોળ સરસ ડિઝોલ્વ થઈ ગયો છે. તો હવે આપણે એક પેનમાં અડધા કપથી થોડું ઉપર 2 થી 3 ચમચી જેટલું ઘી મેં લીધેલું છે. ઘી મેલ્ટ થશે એટલે પરફેક્ટ મેઝરમેન્ટ આવી જશે. હવે ઘી થોડું ઓગળી જાય ત્યાર પછી આપણે તેમાં ઘઉંનો લોટ એડ કરી અને ધીમા ગેસે એ લોટને સારી રીતે શેકી લેવાનો છે. તો આ એક પરફેક્ટ મેઝરમેન્ટ છે. જો તમે પહેલીવાર પણ શીરો બનાવશો તો ખૂબ જ સરસ રિઝલ્ટ આવશે અને શીરો એકદમ સરસ બનશે. ઘીને સારી રીતે મેલ્ટ થયા પછી આપણે લોટને શેકી લેવાનો છે અને લોટ જ્યારે શેકાતો હશે ત્યારે સુગંધ પણ ખૂબ જ સરસ આવશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ બબલ્સ થઈ રહ્યા છે એટલે લોટ સારી રીતે શેકાઈ રહ્યો છે. લોટ આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકવાનો છે. તમે લોટનો કલર જોઈ શકો છો, ચેન્જ થઈ ગયો છે. તો લોટ પ્રોપર રીતે શેકાઈ ગયો છે. હવે તેમાં આપણે જે ગોળનું પાણી બનાવેલું હતું તેને ગરણી વડે ગાળીને એડ કરશું. તો ગોળમાં જો કંઈ કાંકરી કે કચરો હોય તો રિમૂવ થઈ જાય. અને ત્યાર પછી એકદમ ફાસ્ટ આપણે તેને ચલાવી લઈશું જેથી નીચે બેસી ન જાય લોટ. તો આ રીતે એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. હવે મેં તમને આગળ કહ્યું હતું તે રીતે ઘઉંમાં કેટલું પાણી એબ્ઝોર્બ કરે છે લોટ, તેના પ્રમાણે આપણે પાછળથી થોડું પાણી એડ કરવાની જરૂર લાગી રહી છે. તો થોડું પાણી મેં એડ કરેલું છે અને પાણી એડ કરીને ફરીથી મેં સારી રીતે બધું મિક્સ કરી લીધું છે. તો અહીંયા આપણો ઘઉંનો શીરો એકદમ પરફેક્ટ રીતે રેડી છે. તમે જોઈ શકો છો બનાવતા બિલકુલ વાર નથી લાગતી. હેલ્ધી બ્રેકફાસ્ટ છે. તમે બાળકોને નાસ્તામાં પણ આપી શકો છો અને શિયાળામાં તો ગરમા ગરમ શીરો ખાવાની કંઈક અલગ જ મજા હોય છે. તો છે ને એકદમ ઇઝી રેસીપી. હવે તમે જોઈ શકો છો આજુબાજુથી ઘી પણ સારી રીતે છૂટું પડવા લાગ્યું છે. તો શીરો પરફેક્ટ શેકાઈને તૈયાર થઈ ગયો છે. શીરો ગળપણવાળો હોય છે એટલે વધારે ન ખાઈ શકાય. તો આપણે વધારે શીરો ખાવો હોય તો સાઈડમાં આપણે અડદનો પાપડ કે કોઈ તીખાશવાળી વસ્તુ ખાઈએ તો ખૂબ જ ટેસ્ટી લાગશે. પણ અડદના પાપડ સાથે ડ્રાયફ્રૂટથી સર્વ કરેલો આ શીરો ખરેખર બેસ્ટ કોમ્બિનેશન છે, જે તમે લંચ બોક્સમાં બાળકોને પણ આપી શકો છો. તો જાડા લોટનો શીરો જેમને નથી ભાવતો અથવા તો સુવાવડમાં પણ માતાને જો જાડા લોટનો શીરો ન ભાવતો હોય તો ચોક્કસથી રોટલી બનાવી છીએ તે લોટમાંથી જ આપણે આ શીરો બનાવેલો છે. તેમાં લોટને આપણે સારી રીતે શેકીને પ્રિપરેશન કરીશું તો એકદમ સરસ
ટેસ્ટી એવો શીરો બનશે, સાથે ચોખાનો પાપડ પણ સારો લાગે છે. તો ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો અને મારી ચેનલ પર નવા વ્યુઅર્સ હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહેશે. તો ફરી મળીશું નવી રેસીપી સાથે. ટેક કેર. બાય.